નમસ્કાર, એજન્ડા એટ 9 સાથે હું છું હિના। બુલેટિનની શરૂઆત કરવી છે કે જ્યાં પ્રયાગરાજના મહાકુંભમાંથી એવો વિડીયો સામે આવ્યો છે કે જેને અનેક સવાલ ઊભા કર્યા છે। શ્રદ્ધાળુઓના ભોજનમાં પોલીસ કર્મીએ માટી નાખી। રસ્તાની બાજુમાં શ્રદ્ધાળુઓ માટે ભોજન તૈયાર થતું હતું। આ દરમિયાન પોલીસ કર્મી એક તપેલામાં માટી નાખી દીધી। મહાકુંભમાં જતા શ્રદ્ધાળુઓ માટે ભોજન બની રહ્યું હતું। સામાજિક સંસ્થાઓ દ્વારા ભોજન તૈયાર કરાતું હતું। મલાગ ચતુરી ગામનો વિડીયો હોવાનું સામે આવ્યું છે। સપા અધ્યક્ષ અખિલેશ યાદવે આ વિડીયો પોસ્ટ કર્યો છે। વિડીયો સાથે લખાણ લખી અનેક સવાલ ઉઠાવ્યા છે। વિડીયો વાયરલ થતા પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરી દેવાયો છે। સમગ્ર મામલે ગંગાપારના ડીસીપી કુલદીપસિંહ ગુનાવતનું નિવેદન સામે આવ્યું અને કહ્યું કે પ્રયાગરાજ પ્રતાપગઢ માર્ગ પર સોરાવ મલાક ચતુરી ગામ પાસે કેટલાક ગામ લોકોએ શ્રદ્ધાળુઓ માટે ભોજનની વ્યવસ્થા કરી હતી અને સેવા માટે ભંડારાનું આયોજન કરાયું હતું। જો કે તે હાઈવે કિનારે હોવાથી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ। જે જામની સ્થિતિને દૂર કરવા માટે પોલીસ પહોંચી હતી। ભંડારાને બંધ કરવા માટે પોલીસે દબાણ કર્યું, પરંતુ ગ્રામજનોએ ના પાડતા એક પોલીસ કર્મી ગુસ્સામાં આવી અને જમીન પરની માટી રાખ ભોજનમાં નાખી દીધું। ડીસીપીએ કહ્યું કે ભોજનમાં માટી નાખવી એ ખોટું છે, જે મામલે પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરાયો છે। તો મલાક ચતુરી ગામનો વિડીયો અમે આપને બતાવી રહ્યા છે। અખિલેશ યાદવે આ વિડીયો પોસ્ટ કરીને અનેક સવાલ ઊભા કર્યા છે। પોલીસ કર્મચારી વિરુદ્ધ તપાસના આદેશ અપાયા છે। જો કે આ પોલીસ કર્મચારી જેને આ કૃત્ય કર્યું છે તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે। એક ગામ ખાતે ગામ લોકોએ મહાકુંભમાં જતા લોકો માટે ભોજનની વ્યવસ્થા કરી હતી, પરંતુ જે જગ્યા પર ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી એ જગ્યા ટ્રાફિકને અડચણરૂપ હતી। પોલીસ દ્વારા સતત દબાણ કરવામાં આવ્યું કે આ જગ્યા પરથી આ સામાન હટાવી લેવામાં આવે, પરંતુ ગામ લોકો ન માન્યા અને તે બાદ એક પોલીસ કર્મચારી ઉશ્કેરાયો અને તેની જમીન પરની માટી આ ભોજનમાં નાખી દીધી।